ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાબાની અદાલતોમાં મોટા પાયે જજીસની બદલીઓ અને બઢતીઓમાં કરવામાં આવી છે। આ બદલી અને બઢતીની જગ્યાએ વર્તમાન જગ્યાએથી 17 ઓગસ્ટ સુધીમાં તેઓએ ચાર્જ સંભાળવાનો રહેશે। સિવિલ જજની વાત કરીએ તો રાજ્યની તાબાની અદાલતોમાં 63 જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અને એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરીએ તો અમદાવાદમાં 2, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, કચ્છમાં 3, મહેસાણામાં 3, મોરબીમાં 1, રાજકોટમાં 6, સાબરકાંઠામાં 1, સુરતમાં 6 અને વડોદરામાં 2 સિવિલ જજની આંતરકોર્ટ બદલી કરવામાં આવી છે। સિનિયર સિવિલ જજની વાત કરીએ તો 26 જજીસની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે, જ્યારે 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે। એક જ કોર્ટમાં આંતરિક બદલીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 5, ભાવનગરમાં 2, દાહોદમાં 2, દ્વારકામાં 2, ગાંધીનગર 4, ગીર સોમનાથ 1, જામનગરમાં 8, જૂનાગઢમાં 3, કચ્છમાં 1, ખેડા 7, મહેસાણા 6, મોરબી 3, નર્મદા 2, પાટણ 1 અને પોરબંદરમાં 2, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 5, સુરત 19, સુરેન્દ્રનગર 2, વડોદરા 21 અને વલસાડમાં 2નો સમાવેશ થાય છે। 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે। એ ઉપરાંત પ્રમોશન સાથે ટ્રાન્સફર થયું હોય એવા 57 જજીસનો સમાવેશ થાય છે, જ્યારે 86 જજીસને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે મૂકવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં 9, અમરેલી 2, આણંદ 4, અરવલ્લી 1, બનાસકાંઠા 6, ભરૂચમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1, છોટાઉદેપુરમાં 1, ગાંધીનગરમાં 4, જામનગરમાં 2, કચ્છમાં 8, ખેડામાં 1, મહેસાણામાં 5, મોરબીમાં 1, નવસારીમાં 1, પાટણમાં 2, રાજકોટમાં 8, સુરતમાં 17, સુરેન્દ્રનગરમાં 4 અને વડોદરામાં 11નો સમાવેશ થાય છે।